નમસ્કાર દર્શક મિત્રો, હું સાગર કેલૈયા હાલ મદદનીશ પ્રાધ્યાપક તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું. હાલ જે આજે આપણે વાત કરી રહ્યા છીએ કરવાના છીએ જે એ છે કૃષિ ક્ષેત્રે સૂર્યશક્તિનો ઉપયોગ અને તેના ફાયદાઓ. તો હાલ આપણે વાત કરીએ કે સૂર્યશક્તિ આપણે ગુજરાત રાજ્ય ખાસ કરીને એટલો નસીબદાર છીએ કે આપણને સૂર્યશક્તિ જે છે બહોળા પ્રમાણમાં આપણને મળી રહ્યા છે કે જેથી તેનો ઉપયોગ આપણે અત્યારે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કરી જ રહ્યા છીએ અને ખેતીમાં પણ સારી રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. જેમાંના અમુક મુખ્ય જે ઘટકો છે એના વિશે આપણે આજે વાત કરીશું. એમાં મુખ્યત્વે આપણે જો વાત કરીએ તો આપણે ગ્રામ્ય સ્તરે જે વાત કરીએ છીએ કે સૌર ઉર્જાના ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરીએ તેની વાત કરીએ તો આપણે જનરલી પીવાના પાણીમાં છીએ, સિંચાઈ માટે આપણે સોલાર પંપનો ઉપયોગ કરીએ છીએ, પીવાના પાણી માટે આપણે સોલાર ડિસ્ટિલેશન અથવા તો સોલાર સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ, તેમજ કૃષિ પેદાશોને સુકવણી માટે આપણે સોલાર ડ્રાયર્સનો યુઝ કરીએ છીએ, તેમજ જમીનની માવજત હેતુ માટે સોઇલ સોલરાઇઝેશન છે, તેમજ શાકભાજી, મસાલા, ફળો વગેરેને આપણે સાચવી રાખવા માટે સંગ્રહ હેતુ આપણે સોલાર શીત ગૃહો આપણે બનાવેલા છે, તેમજ બીજની માવજત માટે પણ આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. તો અને તેમજ આપણે જુદી જુદી રીતે જેમ કે સોલાર કુકરનો પણ ઉપયોગ કરીએ છીએ, સોલાર સ્ટ્રીટ લાઇટ છે, સોલાર વોટર હીટર છે. આવી રીતે અલગ અલગ રીતે આપણે વીજળીનો ઉપયોગ સોલાર દ્વારા ઉત્પન્ન કરી અને આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો મુખ્યત્વે આપણે પહેલાં સિંચાઈ વિશે વાત કરીએ, કારણ કે ખેતીમાં સિંચાઈનું મહત્ત્વ જે છે એ બહુ મહત્ત્વનું પરિબળ છે. તો સિંચાઈ માટે આપણે જનરલી ખેડૂતોને વિદ્યુત બોર્ડ દ્વારા જે વીજળી આપવામાં આવે છે તેના ઉપર નિર્ભર રહેવું પડે છે. પણ જો આપણે ખેતર ઉપર સોલાર પંપ આપણે ઇન્સ્ટોલ કરીએ તો આ પંપની મદદથી આપણે દિવસ દરમિયાન સારી રીતે આપણે પિયત કરી શકીએ છીએ આપણા પાકોમાં. જનરલી જે ખેડૂતોમાં જે છે 3 HP લઈને 7.5 HP સુધીની વોટર પંપ જે સિસ્ટમ છે એ વધારે પ્રચલિત છે અને જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તેમજ આ પંપ જે છે એ મુખ્ય આપણે ફાયદાઓ ગણીએ તો કે આપણે એક તો પ્રદૂષણ રહિત આ જે છે પદ્ધતિ છે, તેમજ આ પદ્ધતિનો ઉપયોગ આપણે દિવસ દરમિયાન આપણે કરી શકીએ છીએ, જેથી આપણે રાત્રિ દરમિયાન વીજળી જે વિદ્યુત બોર્ડ દ્વારા આપવામાં આવે છે તેના ઉપર આપણે નિર્ધારિત રહેવું પડતું નથી. અને તેમજ જે આપણે સિંચાઈ માટે જે વીજળી ઉત્પન્ન કરીએ છીએ એનો કોઈ ખર્ચ લાગતો નથી, કારણ કે સૌર ઉર્જામાંથી આપણે ઉત્પન્ન કરીએ છીએ. આ બધી જેવી સેવાઓ મેં તમને વાત કરી કે સોલાર ફેન્સિંગ છે, સોલાર સ્ટ્રીટ લાઇટ છે, એમાં જનરલી આપણે સૌર ઉર્જાને વીજળીમાં રૂપાંતર કરીએ છીએ સોલાર પેનલ્સ દ્વારા. તો એના માટે સરકાર દ્વારા અલગ અલગ સ્કીમ પણ આપવામાં આવે છે, તેમજ ઘણી બધી જાહેરાતો કરવામાં આવે છે. તેમાંની એક આપણે અત્યારે વાત કરીએ તો સોલાર PM કુસુમ યોજના. આ યોજના અંતર્ગત તમે તમારા ખેતર પર સોલાર પાવર પ્લાન્ટ, પંપ વગેરે ઇન્સ્ટોલ કરી શકો છો, જેના અલગ અલગ ઘટકો છે જે તે વિસ્તૃત માહિતી માટે તમે વિભાગનો સંપર્ક કરી શકો છો. પછી આપણે વાત કરીએ સોલાર ડિસ્ટિલેશન અથવા તો સોલાર સ્ટીલની વાત કરીએ તો સોલાર ડિસ્ટિલેશનમાં આપણે ઘણી જગ્યાએ તમે જોવો છો કે જમીનના પાણી ખારાશવાળા હોય છે, વધારે પડતા ક્ષારવાળા હોય છે. તો આ પાણીને તમારે પીવા માટે જો ઉપયોગ કરવો હોય તો તમારે સોલાર ડિસ્ટિલેશન દ્વારા તમે એને બાષ્પીભવનની પ્રક્રિયાથી સોલાર એનર્જી જે છે એ બાષ્પીભવનની પ્રક્રિયાથી તમે જે પાણી જે બાષ્પ નીકળે છે એને તમે કન્ડેન્સ કરી અને તમે પીવાના લાયક પાણીને તમે બનાવી શકો છો અને ક્ષાર અલગ કરી શકો છો, જેથી તમે પીવાનું પાણી પણ તમને મળી રહે છે. પછી આપણે ખેત પેદાશો માટે વાત કરીએ તો જનરલી મૂલ્યવર્ધન માટે વાત કરીએ તો સોલાર ડ્રાયરની વાત કરીએ તો આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સોલાર ટનલ ડ્રાયર એક વિકસાવવામાં આવેલ છે, જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાતું હશે. તો આ જે સોલાર ટનલ ડ્રાયર છે એના મુખ્ય લાક્ષણિકતાઓ અથવા તો ફાયદાઓ તમને કહું તો આપણે જનરલી જે છે તાજા મરચાં છે, આદુ છે, હળદર છે, લીલા પાનવાળા શાકભાજી છે અથવા તો પાંદડાવાળા કોઈ પણ આયુર્વેદિક હર્બ્સ છે, આયુર્વેદિકમાં યુઝ થાય છે, દવામાં યુઝ થાય છે, આવા બધા ફૂલ છોડ પાકો તમે એમાં ડ્રાય કરી શકો છો. અત્યારે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે વિકસાવેલ જે સોલાર ટનલ ડ્રાયર છે એ 500 kg કેપેસિટી મરચાની કેપેસિટી વાળું આપણે ડેવલપ કરેલું છે. તેમાં તમે લીલી હળદર પણ સૂકવી શકો છો, જે અંદાજે 540 કિલો
તમે સૂકવી શકો છો. તેમજ આદુનું વાત કરીએ તો 525 kg તમે આ ટનલ ડ્રાયરમાં તમે સૂકવી શકો છો. આ જે ટનલ ડ્રાયર છે એમાં તાપમાન જે છે આપણે 50 થી લઈને 60 ડિગ્રી સુધી તમે વધારી શકો છો, જેથી તમારે શિયાળામાં પણ ઉનાળામાં પણ તમે ડ્રાય કરી શકો છો. આના ફાયદાઓ વિશે વાત કરીએ તો ખેડૂતોને મુખ્ય ફાયદો એ છે કે જે સારી ગુણવત્તાવાળું તમે પ્રોડક્ટ તમે આમાં ડ્રાય કરી શકો છો. પ્લસ અત્યારે વાતાવરણમાં તમે જુઓ છો કે વાતાવરણમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે, જેથી એની અસર આપણા જે પાકો પણ થઈ રહી છે. તો આવા જો ડ્રાયરનો તમે ઉપયોગ કરો તો આવા જે વાતાવરણથી જે નુકસાન થતા પરિબળો છે તેને તમે અટકાવી શકો છો અને સારી તમે આવક મેળવી શકો છો, સારી ગુણવત્તાવાળું. પ્લસ આપણે સોલાર ડ્રાયરમાં તમે જોશો કે આપણે જે સૂકવેલી પ્રોડક્ટ્સ છે એના કલર ઉપર તમને ભાવ મળતા હોય છે. તો આવા ટનલ ડ્રાયરનો ઉપયોગથી તમે સારો કલર પણ મેળવી શકો છો, જેથી તમને એની જે કિંમત જે છે તમારા પાકની એ તમને સારી મળી રહે છે. પછી આપણે વધારે વાત કરીએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક ઇવાપોરેટિવ કુલિંગ સ્ટ્રક્ચર પણ ડેવલપ કરવામાં આવેલ છે, જે સંગ્રહ માટે તમારે ઉપયોગી રહે છે. જેમ કે ફળો છે, લીલા શાકભાજી છે, ટમેટા છે, આવા બધા જે ફળો શાકભાજી વગેરેને તમારે પાંદડાવાળા શાકભાજી છે તેને તમે સાચવી શકો છો 7 થી 8 દિવસ માટે. ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે આપણે ખેતરમાંથી ઉત્પાદન લઈએ એ સમયે માર્કેટ ભાવ છે, બજાર ભાવ છે ખૂબ જ ઓછા હોય છે. તો એ દરમિયાન તમારે જો તમે 1 કે 2 દિવસ તમે સાચવી શકો આવા પાકોને, તો તમે થોડા દિવસ પછી સારા ઉત્પાદનના તમને સારા ભાવ મળી શકે એમ છે. તો એના માટે અમે જે છે ખેતર પર તમે તમારા ખેતર ઉપર જાતે તમે સ્ટ્રક્ચર ડેવલપ કરી શકો. તમે સોલાર આધારિત તેમજ આ સોલાર આધારિત સિસ્ટમ છે, જેથી એક્સ્ટ્રા કોઈ એનર્જીની કંઈ જરૂર નથી અથવા તો વિદ્યુતની કંઈ જરૂર નથી. તમે સોલાર એનર્જીની મદદથી જ તમે આવા શીતગૃહો જે છે એને તમે ચલાવી શકો છો, તમારા ખેતર ઉપર જ એસેમ્બલ કરી શકો છો, તમે બનાવી શકો છો એને. અને તમારે હેરફેર સપોઝ એક ખેતરથી બીજા ખેતરે તમારે લઈ જવું છે તો તમે એને જુદા જુદા ભાગો જે છે એને અલગ કરી અને તમે બીજા ખેતર પર પણ લઈ અને તમે ત્યાં એને પાછું ગોઠવી શકો છો. તો આવી રીતે તમે જે છે એ સારી રીતે ફળો છે, શાકભાજી છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે એને તમે સ્ટોર કરીને સારી આવક મેળવી શકો છો. આના વિશે થોડી વાત કરીએ તો અમે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ડેવલપ કરેલું જે ઇવાપોરેટિવ કુલિંગ સ્ટ્રક્ચર જે છે એ 2500 કિલો સુધીની ક્ષમતા ધરાવતું સ્ટ્રક્ચર છે, કે જેમાં અમે ચીકુ છે, ટમેટા છે, કાકડી છે, એવી રીતે પાંદડાવાળા શાકભાજી છે એ પણ અમે સ્ટોર કરેલા છે. અને આ જે સ્ટ્રક્ચર જે છે એ જનરલી કોઈ પણ સ્ટ્રક્ચર માટે આપણે મેટલની અથવા તો વુડની ને એવા સ્ટ્રક્ચર માટે એવા મટીરિયલ્સની જરૂર પડતી હોય, જ્યારે આ સ્ટ્રક્ચરમાં જે છે આપણે FRP પાઇપનો યુઝ કરેલો છે, કે જેથી તેમાં કોઈ પણ જાતનો કાટ લાગતો નથી, તેમજ લાંબા સમય સુધી તમે એને યુઝ કરી શકો છો, તેમજ તેની મજબૂતાઈ પણ સારી એવી આપણને જોવા મળેલ છે. આગળ આપણે વાત કરીએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એગ્રીવોલ્ટિક સિસ્ટમ પણ ડેવલપ કરવામાં આવેલ છે, જે આપણે કહી શકીએ કે સૌ પ્રથમ જે એગ્રીવોલ્ટિક સિસ્ટમ જે છે, એગ્રીવોલ્ટિક વર્લ્ડ જે છે આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરવામાં આવેલ સિસ્ટમ દ્વારા પ્રચલિત થયેલ છે. કારણ કે જનરલી આપણે જે અત્યારે પરંપરાગત જે સૌર ઉર્જાથી ચાલતા જે સોલાર પાવર પ્લાન્ટ્સ છે એ જમીન પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, અને જનરલી એ જે છે એ બિનખેતી જમીન તમારે ખેડૂતોને કરવી પડતી હોય છે. જ્યારે અમારા દ્વારા જે આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ જે એગ્રીવોલ્ટિક સિસ્ટમ જે છે એ તમારા ખેતી લાયક જે જમીન છે તેનો જ ઉપયોગ કરીને તમે કરી શકો છો. એ બાદ ઘણી બધી ડિઝાઇનો એગ્રીવોલ્ટિકની સિસ્ટમની ડિઝાઇનો ઘણી બધી પ્રચલિત થઈ છે, પરંતુ જે આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે વિકસાવેલ ડિઝાઇન જે છે એમાં તમે જમીન સોલાર પેનલ જ્યાં ઇન્સ્ટોલ કરો છો તેની નીચે પણ તમે ખેતી કરી શકો છો. તો મુખ્ય ફાયદો એ છે કે જમીનનો વ્યય જરા પણ થતો નથી આમાં. કે જનરલી શું હોય છે કે સોલાર પેનલ્સ જ્યાં ઇન્સ્ટોલ થાય ને તેની નીચેની જમીન તમે ઉપયોગમાં નથી લઈ શકતા, બરાબર. તો એટલા માટે થઈને આપણે એવી રીતે ડિઝાઇન તેમજ તેની નીચે પાક ઉત્પાદન નથી લઈ શકતા, કારણ કે સૂર્યપ્રકાશ ન મળે, કારણ કે સૂર્યપ્રકાશ પાક માટે જરૂરી છે. તો આપણે જે એગ્રીવોલ્ટિક સિસ્ટમ છે જે એવી રીતે પેનલ્સનું એરેન્જમેન્ટ એવી રીતે કરેલ છે કે જેથી તમે તેની નીચે પણ સારી રીતે સારો પાક લઈ શકો છો. જનરલી અમે અહીંયા લીલા પાંદડાવાળા શાકભાજી છે કે જેને અથવા તો જેને પાકોને ઓછા સૂર્યપ્રકાશની જરૂર છે એવા પાકો પણ તમે સારી રીતે આમાં લઈ શકો છો.
અને સારું ઉત્પાદન મેળવી શકો છો. એનાથી મુખ્ય ફાયદો એ છે કે પેનલ્સની નીચેના તાપમાનના નીચેનું જે તાપમાન જે છે એ ઓછું રહે છે એઝ કમ્પેર ટુ જ્યારે તમારે ઓપનમાં જે રહેતું હોય છે અથવા તો ખુલ્લા જે વાતાવરણ જે છે ખુલ્લું એના કરતાં થોડું ઓછું રહે છે, જેથી પાકને જે વૃદ્ધિ માટે જે જરૂરી પરિબળો છે એ અનુકૂળ રહે છે, તેમજ વાતાવરણનું ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે છે, તેમજ જમીનનું તાપમાન પણ જળવાઈ રહે છે, જેથી પાક માટે અનુકૂળ પરિબળો મળી રહે છે અને સારું એવું ઉત્પાદન આપણે એગ્રીવોલ્ટિક સિસ્ટમની નીચે લઈ શકીએ છીએ. તો મુખ્ય આ ફાયદાઓ છે. સૂર્યપ્રકાશ, ખાસ કરીને સૂર્યપ્રકાશ, તેમજ આપણા દ્વારા જે સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવેલું છે તેમાં ટ્રેક્ટર પણ તમે ચલાવી શકો છો. એટલે મુખ્ય ફાયદો આપણે આ છે કે તમે કોઈ પણ કૃષિના જે કંઈ પણ જે આપણે કામગીરી કરવાની હોય છે ખેતી માટે એ કરી શકો છો આરામથી. પ્લસ તમને એનર્જી તો મળે જ છે, સૂર્યપ્રકાશ દ્વારા તમે વીજળી ઉત્પાદન કરી શકો છો અને પ્લસ તમે ખેતી પણ કરી શકો છો. તો આ એક જ જમીન ઉપર આપણે અલગ અલગ ફાયદાઓ તમને મળી રહે છે. ટૂંક સમયમાં તમને એના રિલેટેડ આપણે તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે વિકસાવેલ એગ્રીવોલ્ટિક સિસ્ટમ છે તેમાં મુખ્ય ફાયદાઓ આપણે વાત કરી કે એક જ જમીન, જે ખેતીલાયક જમીન જે છે, એક જ જમીન ઉપર તમે પાક ઉત્પાદન પણ લ્યો છો, પ્લસ વીજળી ઉત્પાદન પણ કરો છો, અને જેથી તમે સારી ગુણવત્તાનું પાક ઉત્પાદન લઈ શકો છો. જેથી આ ફાયદાઓને ધ્યાને રાખતા ટૂંક સમયમાં તમને આવી લાભોનો આવી યોજનાઓમાં આવી સિસ્ટમને આવરી લઈ ટૂંક સમયમાં તમે આવા ફાયદાઓ મેળવી શકશો, જેથી આ યોજનાઓ અંતર્ગત તમે આવા લાભો લઈ શકો આ સિસ્ટમને અનુરૂપ. આ જે છે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ઘણી બધી ટેકનોલોજીની વાત કરી, તેમજ આપણે સૌર ઉર્જાના ઉપયોગ વિશે વધારે વાત કરીએ તો સોઇલ સોલરાઇઝેશન, જે અત્યારે આપણે ઘણા ખેતરોમાં તમે જોયું હશે કે નીંદણ બહુ બધું અમુક જગ્યા ઉપર બહુ બધું નીંદણ તમને જોવા મળે. તમને ગમે એટલું કરો તો તમે નીંદણને દૂર નથી કરી શકતા, તેમજ જે પાકને નુકસાન કરતા જીવજંતુઓ છે, બરાબર, તેમજ નુકસાન કરતા પરિબળો છે તેને તમે દૂર નથી કરી શકતા. તો આવી જગ્યાએ તમે સોઇલ સોલરાઇઝેશનનો ઉપયોગ કરીને તમે આ નીંદણ છે, નુકસાન કરતા જીવજંતુઓ છે, તેને કીટકો છે, તેને તમે નાશ કરી શકો છો. તો આ પદ્ધતિમાં જનરલી શું કરવાનું હોય છે કે 3 મીટર પહોળી પ્લાસ્ટિક થીન શીટ લેવામાં આવે છે અને તેને પિયત કર્યા બાદ, જનરલી આ જે છે ઉનાળામાં કરવાનું હોય છે જેથી તાપમાન વધારે પડતું તમને મળી રહે. તો એમાં પિયત કરીને તમારે એ જગ્યાને ઢાંકી દેવાની હોય છે, ચારે બાજુથી શીટ જે છે, પ્લાસ્ટિક શીટ, એને ઢાંકી દેવામાં આવે છે, જેથી ભેજ, અંદરનો જે ભેજ છે એ બહાર ન જઈ શકે, તેમજ હવા બહાર ન જઈ શકે, જેથી એ ગરમીના કારણે જે છે એ નીંદણ છે, નુકસાન કરતા જીવજંતુઓ છે, કીટકો છે, એ તમે નાશ કરી શકો છો અને તમે સારી રીતે તે જમીનને માવજત કરી શકો છો. જનરલી અત્યારે ઘણા ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે પ્લાસ્ટિક મલ્ચિંગ. તો પ્લાસ્ટિક મલ્ચનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. તેમાં અલગ અલગ પ્રકારના કલરો પણ અવેલેબલ છે કે અમુક ક્રોપ માટે, સપોઝ ટમેટા છે તો ટમેટા માટે તમે લાલ રંગનું પ્લાસ્ટિક યુઝ કરી શકો છો. એવી રીતે અલગ અલગ ઘણું બધું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણો કરવામાં આવેલ છે. આ પ્લાસ્ટિક મલ્ચથી મુખ્ય ફાયદા એ છે કે જે જમીનમાં જે છે તાપમાન જળવાઈ રહે છે, જેથી પાકનો સારો વૃદ્ધિ થઈ શકે છે, તેમજ તેમાં નીંદણનો જે છે, નીંદણની વૃદ્ધિ પણ અટકી જાય છે, જેથી તમારે નીંદણનો જે ખર્ચ જે છે નીંદણનો એ તમે અટકાવી શકો છો. તો આવી રીતે મલ્ચિંગનો ઉપયોગ કરીને પણ તમે સારી રીતે ઉત્પાદન મેળવી શકો છો. તેમજ ટૂંકી બીજી વાત કરીએ તો સોલાર ફેન્સિંગ છે, સોલાર સ્ટ્રીટ લાઇટ છે, કે જેમાં આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખેતરને આપણે સારી રીતે ખેતરની માવજત કરી શકીએ છીએ, સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ, તેમજ આપણે સારી ખેતી કરી શકીએ છીએ. આ આપણે ટૂંકમાં આપણે વાત કરી છે. તેમજ આ વસ્તુ, આ બધી ટેકનોલોજી તેમજ યોજનાઓ વિશે તમારે વધારે જાણવું હોય તો આપ છે જે એ અમારા ડિપાર્ટમેન્ટનું સંપર્ક કરી શકો છો. જે ડિપાર્ટમેન્ટનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ, જે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ છે. તો આપ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો.